મોર્નિંગ મિત્રો, મારુતિનંદન પરિવારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। હવે આપણે વાત કરીએ છીએ ધોરણ 10ની અંદર વોઇસની અંદર દરેકે દરેક કાળનું પેસિવ વોઇસ કઈ રીતે થાય છે એની સમજણ આપણે આપી દીધી છે। હવે વોઇસની અંદર બીજા કેટલાક વાક્યો છે। દાખલા તરીકે આપણે મોડલ ઓક્ઝિલરીઝ જોયા હતા, સહાયક ક્રિયાપદો। આ સહાયક ક્રિયાપદો ઘણીવાર પૂર્ણ હોઈ શકે છે, પૂર્ણ સહાયક ક્રિયાપદો। તો આ પૂર્ણ સહાયક ક્રિયાપદોનું પેસિવ વોઇસ કઈ રીતે થાય એ આજે આપણે જોઈશું। ધ્યાન રાખજો, એક વાક્ય આપેલું છે, માધવી will have finished Madhvi will have finished her homework before 6 o'clock. Before 6 o'clock. આવું એક વાક્ય આપેલું છે મિત્રો। આપણે શું કરતા હતા, મોડેલ ઓક્ઝિલરીઝનો નિયમ તમને શું ભણાવ્યો હતો? આ રીતે ભણાવ્યો હતો, will હોય, shall, may, might, should, could, can, must આ શબ્દો આવતા હોય તો એની સાથે આપણે BEB મૂકતા હતા, બરાબર? આ બાબતનો આપણને ખ્યાલ છે। પણ અહીંયા તો will પણ છે એટલે મોડલ ઓક્ઝિલરીઝ પણ છે અને એ પણ કેવું છે, પૂર્ણકાળનું મોડલ ઓક્ઝિલરીઝ છે। તો આની અંદર અહીંયા જો ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું છે એટલે આવા વાક્યોની અંદર મિત્રો આપણે BEEN બીન મૂકીશું। શું મૂકીશું? BEEN બીન। કેમ કે અહીંયા ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું છે અને એ પણ ક્યાં મૂકીશું? હેવ અને ભૂતકૃદંતની વચ્ચે। ખાસ ધ્યાન રાખો, આ વાક્યની અંદર કર્મ આપેલું છે હર હોમવર્ક, એનો કર્તા થતો તો માધવી। તો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવું હોય ત્યારે શું કરીશું? આપણે હર હોમવર્ક આગળ લઈશું, હર હોમવર્ક, ત્યારબાદ વિલની જગ્યાએ વિલ લખી દઈશું। દરેકમાં હેવ આપેલો હોય તો હેઝ જ લેવાનો છે। કેમ? હર હોમવર્ક, એકચ્યુઅલી હર હોમવર્ક એ થર્ડ પર્સન સિંગ્યુલર આવે છે એટલે કે પ્રથમ પુરુષ એકવચન કહેવાય, પણ છતાંય પૂર્ણ સહાયક ક્રિયાપદની અંદર હેવની જગ્યાએ આપણે શું રાખવાનું છે? હેવ જ રાખવાનું છે। અહીંયા આપણે વધારાનો શબ્દ મૂકી દઈશું બીન। ફિનિશ્ડનું ભૂતકૃદંત થશે ફિનિશ્ડ, બરાબર? બાય માધવી, છેલ્લે વધારાના શબ્દો બિફોર 6 o'clock। તો આ મિત્રો થયો એનો સાચો જવાબ, જેની અંદર will have been finished એવું લખવામાં આવે છે, બરાબર? હવે એવું ને એવું એક બીજું વાક્ય તમને ઉદાહરણ તરીકે લઈ લઉં। he cannot આપેલું છે, he cannot have made toys, have made toys એટલા વાક્ય પૂરું થાય છે। તો આ વાક્યની અંદર આપણે બીજું કશું ધ્યાન નહીં રાખવાનું, કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ ત્રણ બાબતો આપણે નક્કી કરી લીધી। કર્મને કર્તા બનાવીશું તો અહીંયા શું મૂકીશું? ટોયઝ, કેન નોટ, હેવનું હેવ મૂકી દઈશું, હેવ સાથે વધારાનું શું મૂકવાનું થશે? બીન, મેડનું ભૂતકૃદંત મેડ જ થશે, આમાં ભૂતકૃદંત તો આપેલું જ હશે, બાય હિમ, બાય। ખ્યાલ આવ્યો? આ વાક્યની અંદર આપણે શું કર્યું તો
કર્મને કર્તા બનાવ્યો, જે પ્રમાણે સાદા સહાયક ક્રિયાપદો નોટ આપેલો હતો, નોટ મૂકી દીધો, હેવની જગ્યાએ હેન, માત્ર હેવ હતો એના લીધે આપણે શું મૂક્યું? બીન. મેડનું ભૂતકૃદંત મેડ આપેલું છે, બાય કરતા હતો હી, તો આપણે એનું કરી દીધું કર્મ, એટલે કે હિમ કરી દીધું. બરાબર. ત્રીજું વાક્ય જોઈએ આપણે, એક પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર આપેલું છે હુ મસ્ટ હેવ built that beautiful building. That beautiful building. આ રીતે વાક્ય આપેલું છે. હુ વાળું વાક્ય છે એટલે આપણને ખબર પડી જશે કે બાય હું મૂકવાનું છે. અહીંયા કર્મ આપેલું છે ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ. તો હુની જગ્યાએ આપણે શું લખીશું? બાય હું લખીશું. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મસ્ટનું મસ્ટ. ખાસ ધ્યાન રાખજો. હવે કર્મને આપણે કરતા બનાવીશું ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ. હવે હેવ શું મૂકવું પડશે? બીન બિલ્ડ. પ્રશ્નાર્થ ચિહ્ન. હુ વાળા વાક્યમાં મિત્રો મેં વારંવાર કીધેલું છે કે જ્યારે ભૂતકૃદંત અંતે આવે તો સમજવાનું કે આપણું વાક્ય સાચું છે. તો આ ત્રણ વાક્યો ઉપરથી આપણને ખબર પડી જાય કે પૂર્ણ સહાયક ક્રિયાપદનું કોઈ પણ વાક્ય પેસિવ વોઇસમાં આપેલું હોય તો આપણે એનું એક્ટિવ વોઇસમાં આપેલું હોય તો આપણે એનું પેસિવ વોઇસ કઈ રીતે બનાવશું. નોટ ડાઉન કરી લેજો મિત્રો. ત્યારબાદ આપણે જોવાનો છે બીજો ટોપિક ઇન્ફિનેટિવ. ઇન્ફિનેટિવ વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થશે? અહીંયા જેવો મિત્રો ઇન્ફિનેટિવ વાક્યનું પેસિવ વોઇસ બનાવતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? તો ઇન્ફિનેટિવ વાક્યમાં જે ક્રિયાપદ આપેલું હશે એની આગળ ટુ મૂકવામાં આવેલો હશે. તો આપણે જે વાક્યની અંદર ટુ મૂકવામાં આવ્યો હોય અને એ પણ કઈ જગ્યાએ ખાસ યાદ રાખજો, ક્રિયાપદની આગળ, એવા ઇન્ફિનેટિવ વાક્યોમાં બી લખી અને વાક્યનો જવાબ લખીશું. ધ્યાન રાખજો. આવું એક વાક્ય છે, સમજાવું છું તમને. I am to finish this work. આ એક વાક્ય આપેલું છે મિત્રો. તો આની અંદર એમ આપી જ દીધેલું છે, કાળનો નિર્દેશ થઈ ગયો છે. માત્ર અહીંયા ફિનિશ એ ક્રિયાપદ છે, એની આગળ શું આપેલું છે? ટુ આપેલું છે. તો આ વાક્યનો જવાબ લખતી વખતે આપણે ટુ તો રહેવા જ દેવાનું છે, પણ ફિનિશ્ડ ભૂતકૃદંત કરીએ એની આગળ બી એ ઉમેરવાનું છે. જોઈએ આપણે આ વાક્યનું પેસિવ વોઇસ બનાવવા માટે આગળ શું લાવીશું? ધીસ વર્ક આગળ લાવીશું. ધીસ વર્ક આગળ લાવ્યા પછી આઈની સાથે એમ આવે તો ધીસ વર્કની સાથે શું આવશે? ઇઝ આવશે. બરાબર. એના પછી ટુનું ટુ લખીશું, વધારાનું ઉમેરીશું બી. ટુ બી ફિનિશ્ડનું ભૂતકૃદંત થશે ફિનિશ્ડ, અને બાય લખી આઈનું કર્મ શું લખીશું? મી. I am to finish this work. This work is to be finished by me. હું આ કાર્ય પૂર્ણ કરીશ. આ કાર્ય મારા વડે પૂર્ણ થશે અથવા થાય છે. બરાબર. એકદમ ઈઝી છે. બીજું વાક્ય જોઈએ એનું. એના પણ ત્રણ ઉદાહરણ આપણે લઈ લઈએ. જો એક વાક્ય આવું છે, she has
ફિનિશ ધીસ વર્ક. આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે વાક્યમાં ટુ આપેલો છે કે નહીં. આમ તો આપણે શું કરતા હતા, જે વાક્યમાં હેવ અને હેઝ આપેલો હોય એટલે કે જે વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય એ વાક્યમાં આપણે BEEN બિન ઉમેરતા હતા. પણ જો વાક્યની અંદર ટુ આપેલો હોય તો બિન ઉમેરવાનું થતું નથી. આ વાક્યની અંદર તો આપણે આગળ શું લઈશું, ધીસ વર્ક હેઝ નું હેઝ, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે. ટુ બી ફિનિશ્ડ, ટુ બી ફિનિશ્ડ બાય સી આપેલું છે એટલે સી નું કર્મ થશે હર. આ વાક્ય હતું પેસિવ વોઇસમાં રૂપાંતર. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો, હેઝ આપેલો હોવા છતાં જો વાક્યની અંદર ટી ઓર ટુ આપવામાં આવ્યું હોય તો ટુની સાથે બી મૂકી ફિનિશનું ભૂતકૃદંત ફિનિશ્ડ કરી પેસિવ વોઇસનો જવાબ લખવામાં આવે છે. હવે એક ત્રીજું વાક્ય લઈએ આપણે. આઈએમપી છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય છે. આવું વાક્ય છે, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. એક આવું વાક્ય આપેલું છે, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આ વાક્યની અંદર આપણે કશું જ કરવાનું નથી. આ ટુ વાળું વાક્ય ખાસ ધ્યાન રાખજો. આ વાક્યને જવાબ લખતી વખતે આપણે લખવાનું છે ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રિંકનું ભૂતકૃદંત DRUNK. આનો કર્મનો કોઈ નિયમ લાગુ પડતો નથી. કેમ કે એક જ કર્મ ક્રિયા કરતા આપેલું છે, કર્મ આપવામાં આવ્યું નથી. તો આવા વાક્યની અંદર આપણે શું કરીશું, ટી લખીશું ઇઝ ટુ હોટ, ટુ નો ટુ બી અને ડાયરેક્ટ એનું ક્રિયાપદ મૂકી દઈશું ડ્રિંકનું ડ્રંક. તો આ વાક્યો મિત્રો આઈએમપી હતા એટલા માટે આપણે એને એકવાર જોઈ લીધા. હવે બોર્ડની પરીક્ષામાં જે તમારે પૂછાય છે પેસિવ વોઇસનો ફકરો, આપણે એ ફકરાઓની એક્સરસાઇઝ જોઈશું અને એ પ્રમાણે એ ફકરા ધીમે ધીમે સોલ્વ કરીશું. બરાબર, તો આ રાઇટ ડાઉન કરી લેજો. ધ્યાન રાખો મિત્રો, અહીંયા સૂચના આપેલી હશે ચેન્જ ધ ટેક્સ્ટ, ચેન્જ ધ ટેક્સ્ટ. બરાબર, આપણે શું કરવાનું છે, એની અંદર એક ફકરો આપવામાં આવેલો હશે. હું એ ફકરો અહીંયા લખું છું, કૃષ્ણા ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય. આવું એક વાક્ય આપવામાં આવેલું છે. બીજું વાક્ય છે હી બ્રિક્સ ધ ટોય. while playing. એટલે ફૂલ સ્ટોપ આપવામાં આવેલું છે. his mother gives him another toy. But he throws the
other toy away. આવો એક ફકરો આપેલો છે, અહીંયા નીચે સૂચના આપવામાં આવેલી છે કે સ્ટાર્ટ ધીસ વે, આ રીતે શરૂ કરો. અ ટોય ઇઝ બીંગ પ્લેડ. અ ટોય is being played. આ રીતે અંડરલાઈન આપવામાં આવેલી છે નીચે. તો મિત્રો આની અંદર આપણે શું કરીશું, તો આપણને અહીંયા ખબર પડી જાય કે પ્લેઇંગ આપવામાં આવેલું હતું, એનું બીંગ કર્યું એટલે આ વાક્ય મતલબ આ પેરેગ્રાફનું આપણે શું કરવાનું છે, પેસિવ વોઇસની અંદર રૂપાંતરિત કરવાનું છે. હવે આ જે વાક્યો આવવાના એ વાક્યો તમારા કયા કાળના છે એ જાતે શોધવા પડશે. પહેલા વાક્યની અંદર આઈએનજી આપેલું છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અહીંયા બ્રિક્સ એસ લગાડેલો છે એટલે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. આ વાક્યમાં પણ ગિવ્સ આપેલું છે એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. અને છેલ્લા વાક્યની અંદર પણ શું આપેલું છે, થ્રોઝ, એટલે એ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે. હવે આ વાક્યનું પેસિવ વોઇસ બનાવતી વખતે ધ્યાન રાખજો, આપણે પહેલું વાક્ય લઈએ, આટલાથી આટલા સુધીનું છે, એ આપી દીધેલું છે, ધ્યાન રાખજો એની ઉપર. જુઓ મિત્રો, તો એ વાક્યની અંદર આપણે શું કરીશું, કૃષ્ણાએ કરતા આપેલો છે, પ્લેઇંગ એ ક્રિયાપદ આપેલું છે, અને ટોય એ શું આપેલું છે, કર્મ આપેલું છે. અહીંયા આપણને એક અડધું વાક્ય આપી દેવામાં આવ્યું હતું, અ ટોય ઇઝ બીંગ પ્લેડ. બરાબર, તો આપણે આનો જવાબ લખવા માટે કઈ રીતે લખીશું, અ ટોય ઇઝ બીંગ પ્લેડ. બરાબર, હવે શું કરવાનું છે, ચોથો નિયમ આપણો પણ પ્લેડ વિથ આપેલું છે એટલે વિથનું વિથ ત્યાં લખી દઈશું. પછી શું લખીશું, બાય લખીશું. કૃષ્ણ આપેલું છે તો આપણે અહીંયા કૃષ્ણા કરી દઈશું. પેરેગ્રાફ આપેલું છે એટલે આપણે પેરેગ્રાફ પ્રમાણે જ લખવાનું છે. તો પહેલું વાક્ય થઈ ગયું, અ ટોય ઇઝ બીંગ પ્લેડ વિથ બાય કૃષ્ણ. બરાબર, બીજું વાક્ય લઈએ, તો બીજા વાક્યની અંદર શું આપેલું છે, આ હી એ કર્તા આપવામાં આવેલો છે, બ્રિક્સ એ ક્રિયાપદ આપવામાં આવેલું છે, અને અ ટોય એ કર્મ આપવામાં આવેલું છે. while playing એ વધારાનો શબ્દ છે. હવે આ વાક્યમાં આપણે કર્મના આગળ લઈશું એટલે શું થશે, ધ ટોય. હવે વર્તમાન કાળના ટુ બી ના રૂપો 3, એમ, ઇઝ, આર. ધ ટોય એક વચનમાં છે એટલે આપણે ત્યાં આગળ શું મૂકીશું, ઇઝ. બરાબર, બ્રિક્સ નું ભૂતકૃત થશે બ્રોકન. ચોથો નિયમ આપણો લખીશું બાય, અને કર્તા આપેલો છે હી એટલે એનું કર્મ થશે હિમ. છેલ્લા વધારાના શબ્દો while playing, તો આપણે આટલા લખી દઈશું, while playing. બરાબર, તો આ થયું મિત્રો આપણું બીજું વાક્ય. હવે ત્રીજું વાક્ય જોઈએ, his mother gives him another toy. આટલું એક વાક્ય છે. એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ તો આની અંદર બે કર્મ આપેલા છે. his mother એ કર્તા છે, gives એ ક્રિયાપદ છે, him અને another toy બે આપેલા છે. આપણે શું કરવાનું છે, પહેલું કર્મ જ લેવાનું છે, him. તો him નું કર્તા શું થશે, he. બરાબર, he is. વર્તમાન કાળના ટુ બી ના રૂપોમાં એની સાથે શું આવશે, is. he is, give નું ભૂતકૃત થશે given. બરાબર, another toy
ચોથો નિયમ બાય અને હિઝ મધરનું હિઝ મધર, તો આપણે અહીંયા લખી દઈએ હિઝ મધર. તો આ થઈ ગયો આપણા ત્રીજા વાક્યમાં. હવે ચોથા વાક્યમાં બટ આપેલું છે, તો બટની જગ્યાએ આપણે પણ શું કરીશું, બટ લખી દઈશું. હવે બટ he throws the other toys. તો the other toys એ શું છે, કર્મ આપેલું છે. તો આપણે એ કર્મને આગળ લઈએ તો but the other toy is, કારણ કે વર્તમાન કાળનું વાક્ય છે, અહીંયા એસ આપેલું છે એટલે આપણે શું મૂક્યું, is મૂક્યું. is થ્રોનું ભૂતકૃત થશે થ્રોન, THROWN થ્રોન, બાય પણ અહીંયા યસ હવે શબ્દ તો છેલ્લો છે એટલે છેલ્લો જ મૂકીશું આપણે. તો અહીંયા થ્રોન આટલા મૂકશો તો કશો વાંધો નહીં, એ પણ વાક્ય સાચું જ ગણાશે. થ્રોન આવે પણ આપણે એટલે નહીં મૂકવું. બાય હી આપેલો છે એટલે શું કરીશું, હિમ, છેલ્લો શબ્દ AWAY. હવે બરાબર મિત્રો, જો આ રીતે એક પણ શબ્દની ભૂલ વગર તમારો પેરેગ્રાફ તૈયાર થશે તો આના તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. 2-3 બાબતો અગત્યની છે મિત્રો. સૌથી પહેલી બાબત એ છે કે દરેકે દરેક વાક્ય કયા કાળમાં આપેલું છે એ સૌથી પહેલાં આપણે શોધવાનું થશે. કેમ કે કાળ પ્રમાણે આપણે એ વાક્યની અંદર ટુ બીનું રૂપ મૂકવાનું છે. બરાબર. બીજું, કોઈ પણ વાક્ય પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય તો સૌપ્રથમ વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ એ આપણે જાતે શોધી લેવું પડશે. જો એ વસ્તુ આપણને શોધતા આવડી ગઈ તો સરળતાથી એક્ટિવનું પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ જશે. હવે આજે હું તમને કેટલાક ફકરા આપીશ, બરાબર. એ ફકરા તમારે તમારી જાતે બનાવવાના છે અને એ ફકરા આપણે આવતીકાલે બોર્ડ ઉપર સોલ્વ કરીશું. મારા પેરેગ્રાફની અંદર જે ફોટોઝ આવશે એ ફોટોઝની અંદર જેના આગળ ટીક કરેલું હોય એટલા ફકરા તમારે બનાવવાના રહેશે. તો મિત્રો, હોમવર્કની અંદર આજે આપણે પેસિવ વોઇસના ફકરા આપીશું. ધ્યાન રાખીને દરેકે દરેક કાળ મેં કીધું છે એમ કે તમારી નોટબુકમાં લખેલો હશે તો એ કાળ તમે હમણાં થોડો સમય દરેકે દરેક વાક્ય ઓળખતા ના આવડતું હોય ત્યાં સુધી તમે એ નિયમોનો ઉપયોગ કરી શકશો. પણ કોઈએ આના આન્સર લખીને મને મોકલવાના નથી. એ પેરેગ્રાફ આપણે આવતીકાલે બોર્ડ ઉપર સોલ્વ કરીશું, જેના કારણે તમને ખબર પડશે કે તમારી ભૂલ કઈ જગ્યાએ થઈ છે. ઓકે, થેન્ક યુ.